મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। આજે તો 2 દિવસે બ્લોગ બનાવ્યો છે કારણ કે 2 દિવસથી મારી તબિયત સારી નથી, કારણ કે ગરમી જેટલી બધી પડે છે ને તેના લીધે તબિયત સારી નથી। તો અત્યારે મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે, આ બંને પણ ઉઠી ગઈ છે। જુઓ જીનું ગુડ મોર્નિંગ, જય માતાજી। મૈત્રી આવી રહી, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો બંને ઉઠી ગઈ છે। હવે પપ્પા નાવાઈ ગયા છે તો હું ચા બનાવી દઈશ, ચાના છોકરીઓ માટે દૂધ બનાવી દઈશ અને હવે ચા નાસ્તો કરી લઈશું। અને શાકભાજી પણ લાવીએ છીએ એમને, તો શાકભાજી પણ મારે હજુ ફ્રીજમાં મૂકવાની બાકી છે, તો ફ્રીજમાં પણ શાકભાજી આટલી શાકભાજી લાવ્યા છે। ટામેટાં છે, ચોળી છે, ધાણા, બીજું શું છે, વટાણા છે, આદુ, રીંગણ, દૂધી અને પાપડી છે। ડુંગળી તે મૂકી દીધી, ડુંગળી બટાકા મૂકી દીધા। તો ઘરનું મોટા ભાગનું બધું કામ પતી ગયું છે, હવે ખાલી જમવાનું બનાવવાનું બાકી છે। તો હવે હું જમવાનું બનાવી દઈશ અને આજે સાંજે અમારા ઘેર ખાસ મહેમાન આવે છે। મારા કાકી સાસુ અને કાકા સસરા બંને સૌથી નાના છે, એ આવવાના છે અહીંયા આગળ। તો એ હમણાં અમદાવાદમાં જ છે, પણ એમના 2-3 સંબંધી અહીંયા રહે છે, તો ત્યાં આગળ બધે ફરી અને પછી સાંજે અહીંયા આવવાના છે। તો બસ એટલે બપોરે આવવાના હતા, આમ તો અત્યારે આવવાના હતા, પણ એમને જવાનું બીજે થયું છે, એટલે હમણાં 2 જગ્યાએ જઈ અને પછી સાંજના અહીંયા આવવાના છે એ લોકો। તો સાંજે એ લોકો આવી જશે તો તમને હું મળાવીશ એમને। અત્યારે સાંજના વાગી ગયા છે 6 અને ગરમી તો અતિશય છે અમદાવાદમાં એટલે 2 દિવસથી તો બહુ જ ગરમી છે। અત્યારે ગરમી તો એટલી બધી છે ને કે બપોરે ગમે તેટલા પંખા ચાલુ કરીને ઊંઘો ને તો આમ ગરમી લાગે, પછી રાત્રે પણ એટલી ને એટલી ગરમી લાગે। 2 દિવસથી તો બહુ અતિશય ગરમી છે અમદાવાદમાં। તમારે ત્યાં આગળ કેટલી ગરમી છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, કારણ કે 2 દિવસથી તો બધી જગ્યાએ અતિશય ગરમી છે। તો જીનું અને મૈત્રી બંને અહીંયા રમે છે, જીનું ઊંઘી છે, મૈત્રી રમે છે। આજે હવે સાંજના ટાઈમે કાકા સસરા અને કાકી સાસુ 2 જણ આવશે, લગભગ મોડા જમીને જ આવવાના છે, એટલે એમને આવતા મોડું થઈ જશે। તો હું ત્યાં સુધી તો જમવાનું બનાવીને જમીને અમે પરવારી જઈશું, કારણ કે પછી પરવારેલા હોય તો થોડી વાર બેસીને આપણે વાતચીત થાય એમના જોડે। તો હું વહેલું જ આજે કામ પતાવી દઈશ જલ્દી, તો એ લોકો આવે તો થોડી વાર એમની જોડે બેસાઈ અને વાત પણ થાય માટે। અત્યારે વાગી ગયા છે 8:30 અને હવે અમે બધા જમવા બેસે છે, અને પપ્પાને તો આજે લેટ થવાનું છે, કારણ કે ગાડીનું થોડું કામ આવી ગયું છે વધારે, તો એમને લેટ થવાનું છે, એટલે અમે જમી લઈશું અને કામ પરવારી જઈશું, કારણ કે કાકા પણ હમણાં આવવાના જ છે, એટલે બધું ફટાફટ બધું કામ પતાવી દઈએ તો 2 ઘડી એ લોકો જોડે પણ બેસીએ। અને મૈત્રીને જીનું જો અહીંયા જમવા બેસી ગઈ છે, તો એ બંનેને પણ જમવાનું આપી દઈશ, હું પણ જમી લઈશ, અને આ તો મોડા આવવાના છે, એટલે ત્યાં સુધી તો અમે બધું પરવારી જઈશું કામ ફટાફટ। અત્યારે વાગી ગયા છે 10 અને મારે ઘરનું બધું કામ પતી ગયું છે। હજુ સુધી આ પપ્પા ગેરેજથી હજુ આવ્યા નથી, એટલે પણ જો જમવાનું બાકી જ છે હજુ, પણ અમે 3 જણે જમી લીધું અને ઘરનું બધું કામ પતાવી દીધું છે। અને આ બંને જુઓ અહીંયા રમે છે। મીતુ કહેવાનું, તો એ 2 જણ અહીંયા રમે છે, અને એટલે હું પરવારી ગઈ છું, હવે શાંતિથી બેસીશ અને હવે રાહ જોઉં છું કેટલા વાગે આવે છે। ચલો ફેરવો ફરીથી। તો મહેમાન આવી ગયા હતા લગભગ 10-10:30 અને થોડી વાર બેઠા હતા, પછી અમે લોકો બધા બરફ ખાવા ગયા હતા, અને બરફ ખાઈને પછી ત્યાંથી એ લોકો રવાના થઈ ગયા હતા। મારા પૈસાસું છોકરો આ બેઠા છે, એમના ઘરે ગયા હતા રાત રોકાવા માટે, તો એ લોકો પછી ત્યાં જતા રહ્યા હતા। ચપ્પુથી નહીં, આપણે નહીં કરો, એમને ખાસ લેવા છે મારે। રૂહી હાઈ કર તો, હેલો, આમ કર, હા હવે કર, ના નહીં આવે। તમારે વાળ પાછા કરો।
મોટું મામો બેટા ખાવા તો પણ ભલે ખાતી ના ના કેવો છે એ ભલે 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 થોડું રૂઈ ખાવ સોડા સારી ખાતા ભાઈ એ પેલું નહીં ભાવતું. આ જેઠાલાલ ને લોકો સોડા પીવી આ કઈ જાઓ. જેઠાલાલ બબીતા નહીં બધા રોજ તો જોવા છે જેઠાલાલ આપણે તારક મહેતા પેલી ના બાજુ મોકલા ને લે ગોલા વાળો એક ફોટો પાડું સરસ બધા ગોલા પાર્ટી એક ઓમ લેવો પડશે ને તો અત્યારે કાકા ને કાકી બંને હમણાં છે ને ગયા છે મારા પૈસાસુ છોકરાના ઘરે તો રાતે ત્યાં રહેવાના છે અને સવાર વહેલા અહીંયા આવવાના છે એ લોકો હમણાં આવ્યા હતા પછી અમે બરફ કાપવા ગયા અને ત્યાંથી એ લોકો બારોબાર એમના ઘરે ગયા છે કારણ કે એમના બેગ અને બધું ત્યાં પડ્યું છે તો એ લોકો સવારે જ બધું અહીંયા લઈ સામાન લઈને પછી અહીંયા આવવાના છે અને અમે ઘરે આવતા રહ્યા છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું બધાને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઈક જરૂર કરજો અને ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને લાઈક કરજો વિડીયોને લાઈક એન્ડ શેર કરજો તો આજનો બ્લોગ અહીંયા એડ કરીશું બધાને ગુડ નાઇટ જય માતાજી